ની અંદર સેમેસ્ટર 1 બેઝિક મેથેમેટિક્સ માં આપણે આજે વાત કરવાના છે લોગેરિધમ. ચેપ્ટર નંબર 1 લોગેરિધમ. પૂરો લેક્ચર જોશો, આઈ ગેરંટીડ તમને લોગ માં ક્યાંય તકલીફ પડશે નહીં. તમે ખાલી ક્વેશ્ચન જોશો ને ઓટોમેટિક એનો જવાબ આપી દેશો. અમુક એક્ઝામ્પલ તો જે છે એવા છે કે ખાલી ક્વેશ્ચન જો આન્સર સીધો આપી શકો તમે. બરાબર છે? ચલો શરૂઆત કરીએ. હું તમને સમજાવું છું કે લોગ જે છે આમ તો જોવા જઈએ તો બે જ ટાઈપ છે, માત્ર બે ટાઈપ. વ્યવસ્થિત સમજીએ તો પહેલી કઈ તો કે આધાર સરખા નથી. બેઝ આર નોટ સેમ. બેઝ આર નોટ સેમ. અથવા તો આધાર સરખા છે. બેઝ આર સેમ. આધાર ઇંગ્લિશમાં બેઝ કહેશું. આધાર સરખા નથી અને આધાર સરખા છે. આ બે જ વસ્તુ જોવા મળે લોગ ની અંદર. અને કેવી રીતે સોલ્વ કરવો સમજીએ. આધાર સરખા નથી એટલે એક જ નિયમ આવે, આધાર પરિવર્તન. આધાર પરિવર્તન, ચેન્જ ઓફ બેઝ. એક જ નિયમ, ચેન્જ ઓફ બેઝ. અને આધાર સરખા હોય તો પાછા બે ફાટા પડે. આધાર સરખા છે, બેઝ આર સેમ. ઓકે, તો જોવું પડે કે બે લોગ ના ટર્મ વચ્ચે એડિશન છે કે સબટ્રેક્શન છે. એડિશન છે કે સબટ્રેક્શન છે. સરવાળો છે કે બાદબાકી છે. જો બે લોગ ના ટર્મ વચ્ચે સરવાળો હોય તો બંને લોગ નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન થાય. અને જો બે લોગ વચ્ચે જો બે ટર્મ વચ્ચેમાં બાદબાકી એટલે કે સબટ્રેક્શન હોય, માઇનસ હોય, તો બંને લોગ નો ભાગાકાર એટલે કે ડિવિઝન થશે. સેકન્ડ છે ને ઈઝી, પણ અત્યારે ખબર નહીં પડી હોય કે આ સર કેવી રીતે છે. બસ બે જ રૂલ છે. આને આપણે ડિટેલમાં સમજીએ. ચલો કેવી રીતે આને સોલ્વ કરીશું, જોતા રહો. ઓકે, તો શરૂઆત આપણે જે છે એ લોગના અમુક રૂલ જે છે એ આવડવા જોઈએ. એ ત્યાંથી શરૂઆત કરીએ. પહેલો રૂલ જે છે આવો છે, log x raised to y. log x raised to y. અહીંયા હું તમને ડિટેલ નહીં સમજાવીશ લોગ ક્યાંથી આવે ને કેવી રીતે આવે. બરાબર, સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ જશો આપણે. સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ. અને વાંચાય કેવી રીતે? log x ટુ ધ બેઝ છે જ નહીં. ધારો કે અહીંયા આધાર લેવો હોય બેઝ, બી વચ્ચે log x ટુ ધ બેઝ b, log x raised to y ટુ ધ બેઝ b. યાદ રાખો. અને આ તે વચ્ચે. ઓકે, કન્ફ્યુઝ નહીં થતા. બરાબર છે? જોઈએ આને કેવી રીતે કરાય. જ્યારે પણ યાદ રાખો, જ્યારે પણ log ની ઉપર એટલે કે log એટલે x ની ઉપર ઘાત હોય તો આ ઘાત જે છે કૂદકો મારીને આગળ આવશે. જમ્પિંગ, મંકી જે છે જમ્પિંગ કરીને આગળ આવશે. એટલે આને લખાય કેવી રીતે? y આગળ લખવાનો, y log x ટુ ધ બેઝ b. યાદ રાખો, મંકી જે છે એ જમ્પિંગ કરીને આગળ આવશે, કારણ કે ક્યાં છે? ઝાડવે બેઠો છે. y એટલે y આગળ આવશે, y log x. આ પહેલો નિયમ. એક્ઝામ્પલ થી સમજીએ કે આ છે log 5 raised to 3. બેઝ નથી, ચલો અહીંયા બેઝ આપ્યો પણ હોય, ન પણ આપેલો હોય તો એને લખાય કેમ? તો કે 3 આગળ આવશે. 3 log 5, 3 log 5. આ રીતે લખાય, 3 log 5. ધીસ ઇઝ ધ ફર્સ્ટ રૂલ. ચલો સેકન્ડ રૂલ. સેકન્ડ રૂલ શું છે સમજીએ. log x પ્લસ log y. log x પ્લસ log y. હમણાં મેં તમને સમજાવ્યું હતું કાંઈક કે બે log હોય, એમની વચ્ચે પ્લસ હોય. બંને વચ્ચે શું હોય? પ્લસ. અને આધાર નથી અથવા તો આધાર છે. ચલો આધાર સરખા છે. આધાર સરખા બંને log નો સરવાળો હોય તો આમાં શું થાય? તો કે log x અને y આ બંનેનો મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર થશે. log xy ટુ ધ બેઝ a. log xy ટુ ધ બેઝ a. સમજાણો? ઓકે, ચલો ત્રીજો નિયમ, log x માઇનસ log y. બંનેમાં બેઝ સરખા છે. જો આધાર સરખા હોય તો જ થાય, નહીતર ન થાય. આધાર સરખા હોવા જરૂરી છે. ઓકે, બેઝ આર સેમ ઇન બિટવીન એડિશન. જો બંને આધાર સરખા હોય, જો બંને log વચ્ચે સરવાળો આવતો હોય, એડિશન આવતો હોય, તો જ x અને y નો ગુણાકાર થાય, નહીતર થઈ શકે નહીં. ઓકે, હજી એક નિયમ છે, બાદબાકી હોય, વસ્તુ સેમ.
કે બે લોગ આધાર સરખા છે પણ બંને લોગ વચ્ચે જે છે માઇનસ આપેલું છે. જો માઇનસ આપ્યું હોય તો શું થાય તો કે લોગ x અને y ની ભાગાકાર થશે x ડિવાઇડેડ બાય y. બેઝ એમ નામ છે ટુ ધ બેઝ. એટલે કે સમજો જો આધાર સરખા પહેલો નિયમ જો આધાર સરખા ઓકે હાલો આગળ. આધાર સરખા છે સાહેબ છે હા છે ઓકે. વચ્ચે પ્લસ આવતું હોય અથવા તો વચ્ચે માઇનસ બે જ હોય બેમાંથી બીજું કઈ હોય નહીં. મલ્ટિપ્લિકેશન હોય એનો કોઈ નિયમ છે નહીં ઓકે. કા પ્લસ હોય ને કા માઇનસ હોય. જો પ્લસ હોય તો શું કરવાનું પ્લસ હોય તો બંને લોગની જે કિંમત જે છે એનો ગુણાકાર કરો એટલે મલ્ટીપ્લાય કરો. યાદ રહેશે. x અને y વચ્ચે બાદબાકી છે. જો બાદબાકી હોય માઇનસ હોય તો શું કરો તો કે ભાગાકાર કરો. લ્યો છે ઈઝી. એટલો નિયમ યાદ રાખવાનો. જો આધાર સરખા અને વચ્ચે પ્લસ અથવા તો માઇનસ પછી જોવાનું છે. જો આધાર સરખા તો પછી જોવાનું પ્લસ છે કે માઇનસ. પ્લસ હોય તો ગુણાકાર માઇનસ હોય તો ભાગાકાર. ચલો તો ટોટલ 3 નિયમો આપણે ભણ્યા. બસ હવે ટાઈપ વાઇઝ આપણે એક્ઝામ્પલ લેવાના છે. ટાઈપ વાઇઝ મેં લગભગ લોગ ની અંદર 4 થી 5 ટાઈપ બનાવેલી છે. તમે ક્વેશ્ચન જો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય કેવી રીતે સોલ્વ કરો. લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને કેવું હોય કે ક્વેશ્ચન જોતા ખ્યાલ જ ના આવે કે સોલ્વ કેવી રીતે કરવું. ઘણા લોકો મને પૂછતા હોય વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સર મને થોડીક હાઇલાઇટ આપી દો અથવા તો હિન્ટ આપી દો તો હું આખો એક્ઝામ્પલ ગણી આપું અથવા તો શરૂઆત કહી દઉં. પણ એ શરૂઆત કોણ કહેવા જાય એક્ઝામમાં ઓકે. એટલા માટે હું તમને એની શરૂઆત કેવી રીતે કરવી એ જ વસ્તુ સમજાવવાનો છું. હવે કેવી રીતે ઓળખવા દાખલાને તો આપણે ટાઈપ નંબર 1 ની વાત કરીએ. પહેલી ટાઈપ જે છે આધાર પરિવર્તનની રીત. આધાર પરિવર્તનની રીત ક્યારે ઉપયોગ કરવો તો કે આધાર પરિવર્તનનો રીત ક્યારે ઉપયોગ કરવો કે જ્યારે આધાર સરખા નથી. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું આધાર સરખા હતા. જ્યારે આધાર સરખા નથી ત્યારે તમે આધાર પરિવર્તન ન જ આવે. યાદ રાખો આધાર પરિવર્તન સિવાય બીજું કઈ આવે નહીં. આધાર સરખા નથી આધાર પરિવર્તન જ કરો. પહેલું સ્ટેપ આધાર સરખા નથી આધાર પરિવર્તન કરો. અને આધાર સરખા હોય તો પછી ચેક કરો કે પ્લસ છે કે માઇનસ છે. પ્લસ હોય તો ગુણાકાર કરો માઇનસ હોય તો ભાગાકાર કરો. બસ આ જ નિયમ છે. બીજું કઈ નિયમ છે જ નહીં. આધાર પરિવર્તન જ્યારે આધાર સરખા નથી ત્યારે આ માત્ર ને માત્ર આ નિયમ હશે. હવે આધાર પરિવર્તન છે શું એ સમજીએ. ઇંગ્લિશમાં ચેન્જ ઓફ બેઝ કહેવાય. ચેન્જ ઓફ બેઝ. ચલો જોઈએ આધાર પરિવર્તન કેવી રીતે કરવું. આ રીતે છે log x raised to y નથી સોરી x raised to y ની આવશે log x to the base y. યાદ રાખજો ઘાત નથી. જો ઘાત હોય x raised to y to the base b તો y મંકી કૂદકો મારીને આગળ આવશે. યાદ રાખજો ઓકે. પણ અહીંયા log x to the base y છે તો આને લખાય કેવી રીતે ચેન્જ ઓફ બેઝ. આધાર સરખા નથી આધાર પરિવર્તન. અને લખવાનું કેમ જોજો ઉપર નીચે બંને log લખી નાખો. log x તો ઉપર x લખો આધાર જે છે નીચે લખો. તો આને કહેવાય આધાર પરિવર્તન કર્યું. log x to the base y ને આધાર પરિવર્તન કરો એટલે શું થાય log x divided by log y. ચલો ક્લિયર. હવે આના અનુરૂપ આપણે એક્ઝામ્પલ જોઈએ. ક્યારે વાપરવાનો આ મનમાં નક્કી કરી નાખો. ક્યારે વાપરવાનો કે જ્યારે આધાર સરખા નથી. તમારે રકમ જોઈ લેવાની. આધાર સરખા નથી આ જ વાપરો. બીજું કઈ વાપરવાનું નથી. એક્ઝામ્પલ નંબર 1. ચલો પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્યાં આવશે 1 ડિવાઇડેડ બાય આ સાબિત કરો કે આવું પૂછ્યું છે. 1 સેકન્ડ આવું લખ્યું છે સાબિત કરો કે પાસે બુક છે એમાંથી એક એક્ઝામ્પલ લઈએ. 1 divided by log 24 to the base 6 1 divided by log 24 to the base 12 plus 1 divided by log 24 to the base 8 is equal to 2. આવું સાબિત કરવું છે આપણે. આવું સાબિત કરો
તો પહેલી વાત તો મોસ્ટલી લગભગ બધા વિદ્યાર્થીઓ જે છે લખવામાં ગમે એમ લખી નાખતા હોય છે. તો 3 માર્કનું એક્ઝામ્પલ જે છે એ 3 માર્કનું એક્ઝામ્પલ તમારે પ્રોપર લખવો પડે. પ્રોપર ક્યાંથી શરૂઆત કરી, કેવી રીતે પૂરું કરવું, ઇઝ ઇક્વલ ટુ ક્યાં લેવા, ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે મૂકવા, એક સ્ટેપ નીચે બીજું સ્ટેપ કેવી રીતે લખવું, આ ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમે આવનારા એન્જિનિયર બનવાના છો. તો એન્જિનિયર જે છે એ પરફેક્શન હોવા જોઈએ. બરાબર છે? પરફેક્ટ ચાલશે એવું નહીં, પરફેક્ટ હોવું જોઈએ. ભાઈ આનું આમ જ થાય. ઘણા લોકો આને સોલ્વ કરવા માટે ગમે ત્યાંથી શરૂઆત કરતા હોય છે. બરાબર છે? આવડતું હોય પણ 3 માર્ક પૂરા ના મળી શકે. ઓકે, ચલો જોઈએ કેવી રીતે સોલ્વ કરવું. જ્યારે પણ સાબિત કરોના એક્ઝામ્પલ આવે, શરૂઆત LHS થી થાય, લેફ્ટ હેન્ડ સાઈડ, અને RHS આને કહેવાય LHS, આને કહેવાય RHS. તો આપણે LHS ની શરૂઆત કરીએ. ચલો, L ઇઝ ઇક્વલ ટુ આગળ આવશે LHS. રકમ પહેલા લખો. તો રકમ પહેલા લખીએ 1 ડિવાઇડેડ બાય log 24 to the base 6. જે છે એમ જ લખવાનું છે. જે છે રકમ એ જ લખવાની છે. જોઈ લો. ઓકે, આગળ વાત કરીએ. હવે મેં તમને જે નિયમ શરૂઆતમાં શીખવાડ્યા એ તમારે રકમ જોઈ નક્કી કરવાનું છે આમાં આધાર પરિવર્તન કરવું કે ન કરવું. બરાબર છે? બે જ વસ્તુ યાદ રાખવાની, આધાર સરખા છે કે આધાર સરખા નથી. જોઈએ આમાં આધાર કેટલો દેખાય? 6, 12, 8. આધાર સરખા છે? બિલકુલ નથી. 6, 6, 6 હોત તો આધાર સરખા હોત. આધાર સરખા નથી એનો મતલબ આધાર સરખા નથી એટલે લખવાનું આધાર પરિવર્તન કરતા. ઇંગ્લિશમાં શું લખાય? ચેન્જ ઓફ બેઝ. આધાર પરિવર્તન કરતા લખવું જરૂરી છે. આના પણ માર્ક્સ હોય છે નોટેશનના. ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ લખો. તો 1 ડિવાઇડેડ બાય log 24 ડિવાઇડેડ બાય, આને કેવી રીતે લખાય? log 6. હમણાં લખ્યું જો એ જ છે. 24 ઉપર, 6 નીચે, સેમ, પ્લસ 1 ડિવાઇડેડ બાય log 24 ડિવાઇડેડ બાય log 12 પ્લસ 1 ડિવાઇડેડ બાય log 24 ડિવાઇડેડ બાય log 8. હવે બેઝિક મેથેમેટિકનો રૂલ, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આ છેદનો છેદનો છેદ અને છેદનો છેદ કહેવાય. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. ચલો અહીંયા લખીએ. તો છેદનો છેદ અંશમાં જશે. તો ઇઝ ઇક્વલ ટુ નીચે ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે જગ્યા નથી, તમારે નીચે લખવાનું, સાઈડમાં લખવાનું નથી બિલકુલ. log 6 ડિવાઇડેડ બાય log 24 પ્લસ log 12 ડિવાઇડેડ બાય log 24 પ્લસ log 8 ડિવાઇડેડ બાય log 24. ચલો હવે તમે જો આનો લસા લેવો છે આપણે, તો છેદ સરખા છે. છેદ સરખા હોય. જો હવે જ્યારે આપણે મેથેમેટિક્સની વાત કરતા હોય ત્યારે લસા તમને આવડવું જરૂરી છે. હા, તો લસા જો છેદ સરખા છે તો લસા લઈએ. તો છેદ સરખા log 24 એમ ના ઉપર, તો કે બધાનો સરવાળો log 6 log 12 પ્લસ log 8. હવે આને કેમ સોલ્વ કરવો? બરાબર જોજો. અહીંયા આગળ મેં તમને સમજાવ્યું હતું કે હવે આધાર સરખા છે કે નથી એ તમે નક્કી કરો. અહીંયા આગળ આધાર છે? નથી સાહેબ. અહીંયા છે? નથી. અહીંયા છે? નથી. આધાર નથી, આધાર નથી, 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 નથી એટલે સેમ. આ બંનેમાં ત્રણેયમાં આધાર સરખા છે. હા છે સાહેબ. આધાર નથી, 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 નથી એટલે નથી, 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 સરખા છે. આધાર સરખા છે. વચ્ચે પ્લસ, વચ્ચે પ્લસ. આપણે ભણી ગયા આધાર સરખા હોય, વચ્ચે પ્લસ હોય તો ગુણાકાર થાય. બસ એટલું જ યાદ રાખવાનું. આધાર સરખા, વચ્ચે પ્લસ, ગુણાકાર. ઓકે, તો જોઈએ log એક જ લખવાનું. 6, 12 અને 8 નો ગુણાકાર, 6, 12, 8 નો ગુણાકાર ડિવાઇડેડ બાય શું મળે? log 24. log 24. ચલો હજી આપણી પાસે જગ્યા નીચે નથી, બાજુમાં લખું છું. જોઈએ ઇઝ ઇક્વલ ટુ log મલ્ટીપ્લાય કરો 12 ગુણ્યા. હવે જો ડિપ્લોમાની અંદર કેલ્ક્યુલેટર અલાઉડ છે તો તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો, કેલ્ક્યુલેટરથી પણ કરી શકો, અથવા તો જાતે પણ કરી શકો. 6 ગુણ્યા 12 ગુણ્યા 8 કેટલા થશે? 576. log 576 ડિવાઇડેડ બાય log 24. પણ 576 એટલે 24 ની 2 ઘાત થાય. બરાબર છે? જોજો બરાબર. તો લખવાનું log 576 એટલે 24 ની 2 ઘાત ડિવાઇડેડ બાય log 24. હવે નિયમ મુજબ જો તમે નિયમ મુજબ શું થાય તો કે મંકી જે છે એ આગળ આવશે, 2 જે છે આગળ આવશે. હમણાં પહેલો નિયમ સમજાવ્યો તમને. તો આ 2 જે છે એ કૂદકો મારીને આગળ આવશે. તો 2 કૂદકો મારીને આગળ આવે એટલે શું થાય? 2 log
24 ડિવાઇડેડ બાય log 24. તો અંશ અને છેદ સરખા બે ઉડાડી દો. વધ્યું હું તો કે 2, વધ્યું હું 2. પણ આ 2 આપણે સાબિત શું કરવું હતું? 2 નીચે લખવું જરૂરી છે RHH. શું લખીશું? RHH. આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. એક્ઝામ્પલ જો ને ત્યાં ખબર પડી જાય છે કે આને ગણવો કેવી રીતે. બે જ નિયમો. કયા કયા? એક તો આધાર સરખા છે, આધાર સરખા નથી. જો વચ્ચે આપણે આધાર સરખા છે, વચ્ચે સરવાળો તો log નો ગુણાકાર. બે જ નિયમો. આધાર સરખા છે, ઓકે. આધાર સરખા નથી, ઓકે. આધાર સરખા નથી, આધાર પરિવર્તન. આધાર સરખા છે, આ છે, તો વચ્ચે પ્લસ છે કે માઇનસ ચેક કરો. પ્લસ હોય ગુણાકાર કરો, માઇનસ હોય ભાગાકાર કરો. ચલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. નોટ કરી લો, ફટાફટ નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આમાં બીજો એક્ઝામ્પલ લઈએ, થોડુંક વધારે તમને સમજાય આધાર પરિવર્તનની અંદર. બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચલો આવો એક્ઝામ્પલ છે. સાબિત કરો કે log એવી રીતે નથી, 1 ડિવાઇડેડ બાય છે, 1 ડિવાઇડેડ બાય log xyz to the base xy plus 1 divided by log xyz to the base yz plus 1 divided by log xyz કયું બાકી રહ્યું? zx is equal to 2. સાબિત કરો. ગયા વખતની જેમ આમાં પણ આપણે સાબિત જ કરવું છે, કાંઈ કરવાનું નથી, માત્ર ને માત્ર સાબિત. એક કામ કરીએ, થોડીક ઇંક પૂરી લઈએ. ત્યાં સુધી તમે ખાલી દિમાગ લગાવો કે આધાર સરખા છે કે નથી. જો શું તમને આધાર સરખા દેખાય છે કે આધાર સરખા નથી દેખાતા? ત્યાંથી શરૂઆત કરવાની. હા સાહેબ, x y y z આધાર છે, તો આધાર સરખા નથી, આધાર સરખા નથી, આધાર સરખા નથી. આધાર પરિવર્તન સિવાય કઈ નિયમ નથી. પણ ઘણા લોકો શરૂઆત ત્યાંથી આધાર પરિવર્તન કરતા. પણ જો સાબિત કરવાનું પૂછ્યું છે તો શરૂઆત LHS થી જ કરવી. તો અહીંયા આગળ તમે LHS થી શરૂઆત કરો. પરફેક્ટ. મેં તમને કીધું એન્જિનિયર જે છે ને એ પરફેક્શન માને છે, બરાબર છે. અને તમારા પેપર ચેકર જે છે એને પણ પરફેક્શન જોઈએ છે. જો પરફેક્શન નહીં હશે તો તમને માર્ક્સ મળશે નહીં, પ્રોપર નહીં મળે. મળે તો ખરા, 3 માંથી 2.5 મળે, 2 મળે, પ્રોપર નહીં મળે. ચલો ઓકે, અહીંયા લખશું x y y આધાર સરખા નથી, આધાર પરિવર્તન કરતા. સમજાણું ને? હા હા સાહેબ, ઓકે. ચલો આધાર પરિવર્તન આવડે છે, આવડે છે, આવડે છે. કરો, મનમાં કરો. x y z ડિવાઇડેડ બાય શું છે? log x y. ચલો 1 ડિવાઇડેડ બાય log x y z. આનું આધાર પરિવર્તન કરું છું. ઓ જોજો, log y z. આવડે છે, આવડે છે. જો log x y z મનમાં બોલતા જાઓ, log z x. ચલો છેદનો છેદ, પાછળ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. મેથેમેટિક્સ, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ઓકે, નીચે દેખાશે એકાદ લાઈન. ચલો ટ્રાય કરીએ. log xy ડિવાઇડેડ બાય, નહીં દેખાય, કોઈ વાંધો નહીં. ચલો xyz પ્લસ log yz. જો અહીંયા ગેપ રાખવો હો તમારે, અહીં દેખાતું નથી, કાંઈ વાંધો નહીં, ઉપર લખીએ આપણે. આપણી સ્ક્રીન એટલી નાની છે અત્યારે હાલ પૂરતી. ઓકે, બાજુમાં લખીએ ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ ક્યાં જશે? તો અંશમાં log xy ડિવાઇડેડ બાય log xyz પ્લસ log yz ડિવાઇડેડ બાય ક્યાં જશે? log xyz પ્લસ log zx ડિવાઇડેડ બાય log xyz. હવે જો લસા લેશું, બધા છેદ સરખા છે, છેદ સરખા xyz. ઉપર તો કે સરવાળો log xy પ્લસ log yz પ્લસ log zx. બસ થોડીક સ્પીડ આવી જોઈએ પછી. ઓકે, હવે આમાં આધાર નથી, આમાં આધાર નથી, આમાં આધાર નથી, નથી 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 એટલે સરખા. આધાર સરખા, વચ્ચે સરવાળો એટલે ગુણાકાર, હળંગ ગુણાકાર. log xy નો ગુણાકાર yz સાથે, yz નો ગુણાકાર zx સાથે. નીચે શું લખીશું? log xyz. log xyz. કેટલા x છે? તો કે 2 વખત. કેટલા y? 2 વખત. કેટલા z? 2 વખત. તો આપણે એને લખી શકાય log xyz નો સ્ક્વેર. log xyz. ઓકે, તો હવે
તમને ખબર છે મંકી ઘાટ કૂદકો મારીને ક્યાં આવે? આગળ આવે. આવડવું જોઈએ તમને. ઓકે, તો 2 આગળ આવ્યું log xyz ડિવાઇડેડ બાય log xyz. અંશ અને છેદ સરખા છે, ઉડાડી દો. હું આવ્યો 2. જોજો સાબિત હું કરું, આ જ કરવું તો લખો RHH. LHS થી શરૂ થવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ નીચે ઇઝ ઇક્વલ ટુ, એક એક લાઈન છોડી દો, પરફેક્ટ લખો આ રીતે. મેં હોરિઝોન્ટલમાં લખ્યું, તમારે હોરિઝોન્ટલમાં નથી લખવાનું, તમારે વર્ટિકલમાં લખવાનું છે, પ્રોપર વર્ટિકલની અંદર. ચાલો નોટ કરો ફટાફટ જોઈ લો. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. ઓકે, બીજો એક્ઝામ્પલ જે છે થોડોક અઘરો એક્ઝામ્પલ લઈએ આપણે. log દેખાય છે, ચાલો log p² ડિવાઇડેડ બાય √q મલ્ટીપ્લાય છે log q² ડિવાઇડેડ બાય √r મલ્ટીપ્લાય log r² √p ઇઝ ઇક્વલ ટુ 64. સાબિત કરો. આમ તો મેં ડિવાઇડેડ બાય પૂછું એવું ન હોય. log p² ટુ ધ બેઝ √q log q² ટુ ધ બેઝ √r log r² ટુ ધ બેઝ √p ઇઝ ઇક્વલ ટુ 64 સાબિત કરવાનું છે. ઓકે, શરૂઆત LHS થી. ઓકે, 2 સ્ટેપ તો લખી જ નાખવાના. આધાર પરિવર્તન થાય કે ન થાય એ ભાગની વાત છે, પણ પહેલા આ બંને સ્ટેપ જ્યારે પણ સાબિત કરો હોય ત્યારે LHS અને રકમ આ તો લખવું જ જોઈએ. ચાલો હવે આગળ જોવું જોઈએ. આધાર સરખા છે નથી. આધાર સરખા નથી. Q √Q √R √P આધાર સરખા નથી તો લખવું પડે આધાર પરિવર્તન કરતા. વેરી ગુડ. ઓકે, તો આધાર પરિવર્તન કોનો? આનો આધાર પરિવર્તન કરવો જોઈએ. log p² ડિવાઇડેડ બાય શું થાય? તો કે log. ચલો એક વસ્તુ સમજાવી દઉં તમને કે માની લો કોઈની ઉપર ઘાત છે અને આ તમારે ઘાતમાં લખવું છે, એટલે ટૂંકમાં વર્ગમૂળ છે ને ઘાતમાં લખવું છે, તો a⁻1/2 લખી શકાય. 3 ઘાત છે તો આને a⁻1/3 લખી શકાય. બરાબર, આ નિયમ તમને મેથેમેટિક્સમાં યાદ હોવો જોઈએ. સેમ આ જ રીતે અહીંયા રૂટ છે તો આપણે રૂટ q ની અંદર q ની ઘાત 1/2 લખીશું. મલ્ટીપ્લાય log q² log r⁻1/2 મલ્ટીપ્લાય log r² ડિવાઇડેડ બાય log p ની 1/2 ઘાત. ચલો હવે શું કરીશું? તો તમને ખબર છે કે log, ભાઈ ઘડીક ફોન નહીં કરો, log x⁻y હોય તો મંકી કૂદકો મારીને આગળ આવે. હા આવે સાહેબ, બસ એ જ નિયમ છે. ઘાત હોય ને log ની અંદર ઘાત હંમેશા આગળ લખવાની. ઓકે, તો આ 2 આગળ આવશે, લખીએ 2 નહીં દેખાશે, આ બાજુ લખીએ, 2 સ્ટેપ જ દેખાશે. ઓકે ચાલો 2 આગળ આવશે તો લખીએ 2 log p 1/2 આગળ આવે કૂદકો મારી તો 1/2 log q ગુણાકાર. આમાં પણ 2 આગળ લઈએ 2 log q ડિવાઇડેડ બાય 1/2 આગળ આવી 1/2 log r મલ્ટીપ્લાય 2 આગળ આવશે 2 log r ડિવાઇડેડ બાય 1/2 log p. હવે જો વચ્ચે પ્લસ કાંઈ છે જ નહીં, સીધો ગુણાકાર જ છે તો log p કેન્સલ, log q કેન્સલ, log r કેન્સલ. છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. 2 2 4 2 2 4 2 2 4 2 2 4 ગુણાકાર કરો 4 × 4 16 16 ચોક 64 64. જોજો 64 લાવું તો RHH છે કે નહીં? સારો જોજો. શરૂઆતથી જ આમ તમે જોવા જાવ તમને ઓહો એક્ઝામ્પલ જે છે અઘરો છે, નહીં સોલ્વ થાય. કાંઈ કરવાનું નથી, આધાર સરખા છે નથી, ચેક કરો પૂરું. ચલો એકાદ એક્ઝામ્પલ લઈએ હજી. ચલો આ થઈ ગઈ આધાર પરિવર્તનની વાત. બરાબર છે. તમારી પાસે બુક હોય તો આધાર પરિવર્તનના ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે. ટ્રાય કરજો, ચોક્કસ તમને આવડશે. નેક્સ્ટ લેક્ચરની અંદર મેં એક રિવોલ્યુશન સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબની અંદર.
કે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર આવતા બધા જ વિષયોના બધા જ સબ્જેક્ટ બધા જ ચેપ્ટરના અને ચેપ્ટરની અંદર પણ ટોપિક વાઇઝ બધા જ લેક્ચર હું લેવાનો છું. ડિપ્લોમાની અંદર ફોલબેક રેશિયો જે છે એ પુષ્કળ હોય છે. એડમિશન કેટલા લે તો કે 300 જણા. જ્યારે છઠ્ઠું સેમેસ્ટર પૂરું થાય ત્યારે પાસ કેટલા થાય તો કે 15 જણા અથવા તો 20 અથવા તો 25, મેક્સિમમ 50, એનાથી વધારે થતા નથી. એનો મતલબ કે છઠ્ઠું સેમેસ્ટર આવતા આવતા લગભગ વિદ્યાર્થીઓ જે છે એ પૂરા થઈ જતા હોય છે. એટલે કે મોસ્ટલી મેથેમેટિક્સ 1 ની અંદર ખૂબ જ બેકલોગ આવતા હોય છે. પણ આપણે આ વખતે એવું રિવોલ્યુશન શરૂ કર્યું છે, એવી ક્રાંતિ શરૂ કરવી છે કે ડિપ્લોમાની અંદર કોઈ ફેલ થવું જોઈએ જ નહીં. બધા સબ્જેક્ટ હું લઉં છું. 2006 થી શરૂ કરી અને 2020માં 10,000 થી વધારે બાળકો મારી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સ ભણી ગયા છે અને અત્યારે સારી સારી પોસ્ટ ઉપર છે. પણ તે બધા જે છે એ આપણે ઓફલાઈન હતા. હવે આજ પછી આપણે ઓનલાઈન મળીશું.